આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરત લાજપોર જેલ ખાતે નવીનીકરણ કરવામાં આવી રહી છે એક લાઇબ્રેરી. અંદાજિત 18,000 પુસ્તકો આ લાઇબ્રેરીમાં રાખવામાં આવ્યા છે. બંદીવાનો માટે આ લાઇબ્રેરી ઊભી કરવામાં આવી છે. અલગ અલગ સંસ્થાઓ દ્વારા પુસ્તકો ડોનેટ પણ કરવામાં આવ્યા છે. દર મહિને 2200 જેટલા પુસ્તકો ઇસ્યુ કરવામાં આવે છે. જે લોકો વાંચતા નથી આવડતું તેવા માટે ઓડિયો લાઇબ્રેરી પણ રાખવામાં આવી છે. દરેક બંદીવાન કયા પુસ્તક વાંચે છે તેને ટ્રેક રેકોર્ડ પણ કરવામાં આવે છે. પુસ્તક વાંચવાથી બંદીવાનોમાં પરિવર્તન પણ આવ્યું છે. હું અત્યારે લાજપોર મધ્યસ્થ જેલમાં છું અને છેલ્લા 302ની અંદર છેલ્લા 14 વર્ષથી આજીવન કેદની સજા ભોગવી રહ્યો છું. કઈ કઈ પુસ્તક વાંચો છો અને કેટલું તમારા જીવનમાં પરિવર્તન આવ્યું છે? મારા જીવનની અંદર આ પુસ્તકો વાંચવાથી ઘણું જ પરિવર્તન આવેલ છે અને આ પુસ્તકો લાઇબ્રેરીની અંદર જે આધ્યાત્મિક પુસ્તકો હોય, કોઈ ધાર્મિક કે જે બૌદ્ધ કથાઓ હોય, જૈન કથાઓ હોય કે રામાયણ હોય અથવા તો ભાગવદ્ ગીતા હોય, તો આવા અમે જે પુસ્તકો વાંચીએ છીએ, અમુક બીજા પણ પુસ્તકો વાંચીએ છીએ ઘણી સમય. તો પુસ્તકો વાંચવાથી અમને ઘણો મનની અંદર આનંદ થાય છે અને વધતા અમારું પરિવર્તન પણ અમને ઘણો બદલવા માટેનો વિચાર આવે છે કે ભાઈ જે અમારાથી ભૂલ થઈ ગઈ છે હવે ફરીથી જીવનની અંદર ક્યારેય ભૂલ થાય નહીં. અને અમારાથી જે ભૂલ થઈ છે પણ બહાર પણ કોઈ આવી ભૂલ જીવનની અંદર કરે નહીં અને સારી રીતે જીવન જીવે. સમાજની અંદર બધા માણસો, આપણા પરિવારના માણસો કે જે તે આપણા વ્યક્તિઓ હોય એમને આપણે સમજાવી શકીએ છીએ. આપણે રજા ઉપર જઈએ આવીએ ત્યારે પણ બધાને જણાવીએ છીએ કે ભાઈ અમે જે કર્યું છે એવું હવે તમે કોઈ કરતા નહીં. અને અમે જે અત્યાર સુધી અમારા ગુનાની ભૂલ થઈ ગયેલી છે એવો ફરીથી અમારા જીવનની અંદર ક્યારેય ભૂલ થાય નહીં. એ માટે અમારું પરિવર્તન ઘણું આવી ગયું છે. અમારા મનની અંદર ખોટા વિચારો આવતા નથી અને સારું કંઈક કરવું એવા મનની અંદર વિચારો આવે છે. લાજપોર જેલ ખાતે કેદી સુધારાત્મક પ્રવૃત્તિ બાબતે ઘણી બધી એક્ટિવિટીઝ ચાલી રહી છે. તેના જ એક ભાગરૂપે અત્રે લાઇબ્રેરી છે તેમાં 18,000થી વધારે પુસ્તકો છે. જે બંદીવાનો નવા આવતા હોય વત્તા જૂના જે બંદીવાનો છે એમને અમે સતત વિવિધ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ થવા માટે પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ. જેમ કે યોગા, મેડિટેશન, સ્કૂલ, લાઇબ્રેરી આવી ઘણી બધી વ્યવસ્થાઓ છે. ભાગરૂપે લાઇબ્રેરીમાં બી વાંચન માટે અમે એમને પ્રોત્સાહિત કરીએ છીએ અને એમાં વાંચનનું પ્રમાણ વધે એ માટે અમે મહેનત કરીએ. અમારી પાસે 18,000થી વધારે પુસ્તકો છે અને 7 લેંગ્વેજમાં છે. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ આ ઉપરાંત બીજી પુસ્તકો અવેલેબલ છે. તમામ પુસ્તકોનો અમારી પાસે રેકોર્ડ હોય છે. કેદીઓ પણ કયા પ્રકારના પુસ્તકો વાંચે છે હોય છે, કયા પ્રકારનું વાંચન કરે છે એ પણ અમે ટ્રેક રેકોર્ડ રાખીએ. ચોક્કસ ઘણું બધું પરિવર્તન જોવા મળે છે. તો અહીંયા સૌથી મોટી વસ્તુ એમને સમય પસાર કરવાનો હોય છે. તો સકારાત્મક પ્રવૃત્તિમાં જો એ લોકો પાર્ટિસિપેટ થાય એવો અમારો પ્રયત્ન હોય છે અને એમને પ્રોત્સાહિત કર્યા છે અને એના કારણે તો સમય એમનો પસાર થાય છે. બીજી વસ્તુ માનસિક રીતે પણ બદલાવ ઘણો જોવા મળે છે કે એક પોઝિટિવ વાતાવરણ ક્રિએટ થાય છે અને પોતાના માનસ પરિવર્તન કરવા માટે પણ અમને આ વસ્તુ ઘણી નીવડી છે અને એ લોકો પોતે પણ સ્વીકારે છે કે વાંચનના કારણે ઘણો બધો એમનામાં બદલાવ આવે. હા, ચોક્કસ. જે કેદી એવા છે કે જે અક્ષરજ્ઞાન નથી ધરાવતા તો તેના માટે પણ અમારી પાસે અત્રે ઓડિયો લાઇબ્રેરી ઉપલબ્ધ છે અને એના માધ્યમથી પણ એ લોકો આખી વ્યવસ્થા એવી છે કે અમારી પાસે જે કેટલોગ હોય છે કેટલોગ દરેકના ટર્ન વાઇઝ, યાર્ડ વાઇઝ અમે એમને મોકલી આપીએ છીએ અને એમાંથી એ લોકો જે પુસ્તકની માગણી કરે છે એ પ્રમાણે એમને પુસ્તક બેરેકમાં જેવી માગણી કરે બીજા જ દિવસે અમે થઈ જાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને પુસ્તક વાંચી રહે છે પછી એ લોકો ત્યાં જમા કરાવી દે છે. એ રીતની વ્યવસ્થા. ચોક્કસ મેં આગળ કીધું એ પ્રમાણે એમના વર્તનથી માંડી બાબતોમાં થયા છે. જે કેદી વાંચતા હોય છે એ લોકો બીજા કેદીઓને પણ પ્રોત્સાહિત કરે છે કે ભાઈ તમે વાંચો, વાંચવાથી આટલો પડે છે. આ ઉપરાંત
હું આપણે ખાસ કહેવા માંગુ છું કે બુક્સમાં પણ ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે જે વાંચનમાં. એમાં ખાસ કરીને ધાર્મિક પુસ્તકો વધુ વંચાય છે. આ ઉપરાંત મોટિવેશનલ, આપણા સ્વાતંત્ર્ય સેનાનીને લગતી બુક હોય છે, કોઈ બીજી આ પ્રકારની વિવિધ પ્રકારની બુક્સનું વાંચન વધુ પ્રમાણમાં થાય છે.